હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દેશી ખાવા બનાવીશું. એમાં બાજરીનો રોટલો, લીલા લસણનું શાક, દહીં ફ્રાય કરીશું અને લસણની ચટણી બનાવીશું. ચાલો, તો આપણે સૌ પહેલાં દહીં ફ્રાય કરવા માટે ચટણી બનાવી દઈશું. એના માટે લઈ લઈશું, પહેલાં મરચાં સમારી લઈશું. તદ્દન દેશી ખાવા બનાવીશું આજે. લીલું લસણ મસ્ત આવે, બાજરીનો લોટ સરસ તાજો દળાયેલો હોય. અત્યારે બાજરીના રોટલા ખાઈએ તો પછી બી જાય, ભારે ના પડે. અને દહીં ફ્રાય કરીશું જોડે. મોટું મોટું સમારી દીધું છે, કારણ કે મિક્સરમાં કચરું કરી લઈશું દહીં ફ્રાય માટે. જો આ રીતે મેં કચરું દહીં ફ્રાય માટે વાટી લીધું છે. હવે આપણે કરીશું એના માટે ગેસ ચાલુ, એમાં તેલ મૂકીશું અને દહીં ફ્રાય કરવાનો મસાલો તૈયાર કરીશું. બાઉલ તપી ગયું છે તો એમાં થોડું તેલ મૂકી દઈશું. દહીં ફ્રાય કરવા માટે ખાલી આપણે મસાલો તૈયાર કરીશું. પછી મસાલો થોડો ઠંડો થઈ જાય એના પછી જ આપણે દહીં નાખવાનું. તેલ આવી ગયું છે, મેં અંદર જીરું એડ કર્યું છે અને હવે આપણે એક મોટી ચમચી ભરી અંદર કોથમીર, મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી છે. બરાબર હલાવી દઈશું અને બધા મસાલા કરી દઈશું. આ રીતે મસાલો શેકી લેવાનો. બધા મસાલા કરી લેવાના. લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું ઓછું જ નાખવાનું. હળદર નાખી અને ધાણા જીરું નાખ્યું અને થોડુંક મીઠું નાખ્યું. થોડું પાણી નાખી અને મસાલા શેકી લેવાના અને ઉતારી લેવાના નીચે બાઉલ. ઠંડુ થાય પછી દહીં નાખીશું આપણે. હવે જ્યાં સુધી આપણા દહીં ફ્રાયનો મસાલો તૈયાર થઈ ગયો છે, જ્યાં સુધી ઠરે ત્યાં સુધી આપણે લસણ વઘારી લઈશું. લીલું લસણનું શાક જે આપણે સમારીને મૂકેલું છે. જો જે આપણે દહીંનું લસણ ને બધું શેકી લીધું છે. હા બેટા, એ તો કૂતરા હોય ને એટલે એવું જ. ચલો હવે આપણે લસણનું શાક વઘાર લઈશું. જે આપણે દહીં ફ્રાય માટે મસાલો તૈયાર કર્યો હતો એ તૈયાર થઈ ગયો છે. હવે ઠંડુ થાય એના પછી આપણે અંદર દહીં એડ કરી દઈશું. ત્યાં સુધી આપણે લસણનું શાક વઘારીએ. એમાં જીરાનો વઘાર કરીશું અને લીલું લસણ સમારીને લઈ લીધું છે. બસ બીજું કંઈ એડ કરવાનું નથી. વઘાર આવી ગયો છે. ઝીણું ઝીણું લીલું લસણ મેં સમારી લીધું હતું. ગેસ કરી દઈશું ધીમો અને મસાલા કરી દઈશું. થોડું મરચું, મીઠું અને હળદર ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું. લસણ અને હલાવી લઈશું અને એક સીટી વગાડી અને થોડીક વાર ધીમું રાખીશું. લીલા લસણનું શાક સિમ્પલ રીતમાં વઘારી દીધું છે. હવે આપણે દહીં ફ્રાયમાં દહીં એડ કરી દઈશું ફેટીને. આ રીતે વાટી દેવાનું એક વાટકીમાં કાઢીને અને ગેસના નીચે ઉતારી અને મસાલામાં નાખી દેવાનું અને હલાવી દેવાનું એટલે એના ફોદા ફોદા ના થઈ જાય. મસ્ત દહીં તૈયાર થઈ જાય. મેં લીલા મરચાં લીધા છે ને એટલે સૂકું મરચું બહુ એડ નથી કર્યું. મસ્ત લીલું લસણ હતું મારી જોડે, મરચાં હતા અને કોથમીર હતી એટલે મેં
લાલ મરચું ઓછું એડ કર્યું છે. હું તમને બતાવી દઉં નીકાળીને. આ છે આપણું દહીં ફ્રાય. હવે આપણે બનાવીશું બાજરીના રોટલા. પણ રોટલા સાદા નહીં બનાવી, અંદર મેથી, લીલું લસણ બધું નાખીને કરીશું. હું તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે રોટલા કરીશું. એના માટે આપણે તવી મૂકી દીધી છે. મેં થોડો મકાઈનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો. એમાં થોડોક હું લઈશ ચણાનો લોટ. આપણે સાદો રોટલો નથી બનાવવાનો. લીલું લસણ, મેથી એ બધું નાખી અને આપણે રોટલો બનાવીશું. એમાં લીધો છે મેં બાજરીનો લોટ 1 વાટકી જેટલો. આપણું લસણનું શાક થઈ ગયું છે તૈયાર. ગેસ કરી દઈશું બંધ. અને હવે બાજરીના રોટલા બનાવીશું. લીલું લસણ નાખીશું, થોડી મેથી નાખીશું, પછી જે આપણે દહીં વઘારવા માટે ચટણીનું કચકચરું બધું વાટીને તૈયાર કર્યું હતું થોડું એ નાખીશું. કોથમીર, મરચાં અને અંદર નાખીશું સહેજ ગરમ મસાલો, થોડી હળદર, થોડું મરચું અને સ્વાદ અનુસાર મીઠું. અને થોડું એડ કરીશું અંદર તેલ. મસાલાવાળો રોટલો છે ને, એટલે સાદા રોટલામાં તો તેલ કેવું ના હોય, પણ આપણે મસાલાવાળો રોટલો કરી રહ્યા છીએ એટલે. પછી મસાલાવાળો બધા મસાલા નાખીને તૈયાર કરેલો રોટલો દહીં ફ્રાય જોડે મસ્ત લાગે. આપણે અત્યારે મસાલાવાળો કરીશું, સાદો નહીં કરીએ. લોટ તૈયાર થાય એટલે બધી આપણે હાથેથી ઘડી લઈશું એને. રોટલાનો લોટ બરાબર મસળી લેવાનો, તો ઘડાય બરાબર. એટલા સુધી આપણે 2 રોટલા કરીને તૈયાર કરીશું. આપણો લોટ બંધાઈ ગયો છે. એમાંથી આપણે 2 પાર્ટ કરી લઈશું. જો ઘડતે ના આવડે તો આપણે ઓરસિયા ઉપર બી મસ્ત કઢી શકીએ. પર હાથે ધીમે ધીમે હાથે કઢી લેવા. અંદર મકાઈ છે, બધું મિક્સ છે ને, એટલે થોડું કઢાતે વાર થશે. આ છે આપણો મસાલાવાળો લીલું લસણ, મેથી, મકાઈ એ બધું નાખેલો બાજરીનો રોટલો. અંદર આપણે મકાઈ લીધી છે, ચણાની દાળનો લોટ લીધો છે અને બાજરીનો લોટ લીધો છે. ચડી જાય પછી આપણે બીજો ગળીશું. બતાવું તમને ફેવરીને બી. આ છે આપણો મકાઈનો રોટલો. એને આપણે ધીમા તાપે ચડવા દઈશું. આ છે આપણું લસણનું શાક. આ છે દહીં ફ્રાય. એ જ રીતે આપણે આપણો બીજો રોટલો કઢી લીધો છે. પછી આપણો રોટલો તૈયાર. હવે આ ચડી જાય આપણે બીજો નાખી દઈશું.
પછી આપણું રોટલો તૈયાર. બસ થોડો કડક થઈ જાય એટલે ઉતારી લઈશું. એ જ રીતે આપણે આપણો બીજો રોટલો ચડવી લઈશું. આ છે આપણો રોટલો તૈયાર. આ છે આપણી થાળી. મસાલાવાળો બાજરીનો રોટલો, મેથી, લસણ, કોથમીર, મરચાં બધું નાખી. આ છે લીલા લસણનું શાક. આ છે સૂકા લસણની ચટણી. અને આ બને છે આપણો ગરમા ગરમ બીજો રોટલો. ચલો ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું છે. કે તમે ટેસ્ટ છે આપણો મકાઈનો રોટલો બીજો. ચલો હું ટેસ્ટ કરીને તમને કહું કેવું બન્યું છે. ગરમા ગરમમાં ઘી લગાવી દઈશું. ઓકે, ચલો ટેસ્ટ કરીને કહીએ કે કેવું બને છે. મોજું મસ્ત બન્યું. આ છે આપણી દેશી થાળી. બાય ફ્રેન્ડ્સ.